ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે હાલ જેલમાં બંધ છે। આજે ચૈતર વસાવા અને તેમની સાથે જે બીજા લોકો જેલની અંદર બંધ છે તે જ સમગ્ર લોકોના જામીન અરજીને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની છે। આખો આ મામલો શું છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય પહેલા વનકર્મી પર હુમલાની જે આખી આ ઘટના સામે આવી હતી એ જ ઘટનાને લઈને ક્યાંક જે કોર્ટ છે એમના દ્વારા ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો। એ બાદ આપણે જોયું કે એક જે નાના બાળકની સાથે એક મહિલા આરોપી છે એ જેલમાં ગયા હતા, એમના જામીન મંજૂર થઈ ગયા અને એ બાદ શકુંતલા વસાવા સહિત જે બીજા લોકો છે એ લોકોના જામીન પણ મંજૂર થઈ ગયા। પણ અત્યારે હાલ આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા હાઈકોર્ટની અંદર જે રીતે આખી જામીન અરજી કરવામાં આવી છે ચૈતર વસાવાને લઈને, એને જ લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવવાની છે। એટલે જે રીતે અત્યાર સુધીમાં ચૈતર વસાવા કેસ જે આખો ચર્ચામાં રહ્યો છે, આની પહેલા પણ ક્યાંક ઘણી બધી વખત ચૈતર વસાવા જેલમાં જઈ ચૂક્યા છે, પરંતુ અત્યારે હાલ સૌ કોઈની નજર આજના દિવસ ઉપર છે કે ખરેખર ચૈતર વસાવાના જામીન મંજૂર થશે કે કેમ। આખો ઘટનાક્રમ સામે આવ્યો હતો। એ ઘટનાક્રમમાં આપણે જોયું હતું કે ચૈતર વસાવાના ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે, ક્યાંક તેમના દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે એવા પણ આક્ષેપો છે। પણ એ જ દરેક આક્ષેપોની વચ્ચે જોવાનું એ પણ રહેશે કે ખરેખર આજે ચૈતર વસાવાના જામીન છે તે મંજૂર કરવામાં આવશે કે કેમ। બીજી બાજુ વાત કરવામાં આવે વિસ્તારની, તો અત્યારે હાલ ક્યાંક આદિવાસી વિસ્તારની રાજનીતિ ગરમાઈ રહી છે। ચૈતર વસાવા જેલમાં છે તો આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ દરેક લોકો એક્ટિવ થયા છે। આપણે જોયું હતું કે જે સમયે છોટાઉદેપુર જે આખો આદિવાસી વિસ્તાર છે, જે અત્યંત ભારે વરસાદ આવ્યો હતો, તો આમ આદમી પાર્ટીના જે ઘણા બધા જિલ્લા પંચાયતના સભ્યો છે, બીજા આમ આદમી પાર્ટીના નેતાઓ છે, એ દરેક લોકો ક્યાંક લોકોની મુલાકાતે જતા હતા। એટલે ચૈતર વસાવા ભલે જેલમાં હોય પણ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ક્યાંક પોતાનું કામ છે તે શરૂ રાખવામાં આવ્યું છે। બીજી બાજુ અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્નો છે એ પણ એટલા જ ચાલી રહ્યા છે। ખેડૂતો દ્વારા પણ અત્યારે હાલ ઘણી બધી વસ્તુઓને લઈને માંગ કરવામાં આવી છે અને એ વાતને લઈને મનસુખ વસાવા છે એમને ક્યાંક આ દરેક ખેડૂતો છે એ લોકોને સમર્થન આપ્યું હતું। આપણે જોયું હતું કે રવિવારનો દિવસ હતો, એ જ દિવસે મનસુખ વસાવા અને વનકર્મીઓ વચ્ચે આખી બબાલ થઈ હતી, ક્યાંક અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને એને જ લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે હાલ મેદાને આવ્યા છે। તેમના દ્વારા મનસુખ વસાવા ઉપર એવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે મનસુખ વસાવા ક્યાંક ચૈતર વસાવા બનવાની કોશિશ કરી રહ્યા છે પણ તેમનાથી આ કામ છે તે થતું નથી। એટલે જે રીતે આમ આદિવાસી વિસ્તારની વાત કરવામાં આવે તો આદિવાસી વિસ્તારની રાજનીતિ છે એને યાદ કરીએ તો સૌથી પહેલા બે જ નામ યાદ આવે। એક મનસુખ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને બીજા છે ચૈતર વસાવા। અત્યારે હાલ એ વિસ્તારની અંદર એવી પણ અટકળો ચાલી રહી છે કે ક્યાંક ટૂંક જ સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં ચૈતર વસાવા જોડાઈ શકે છે એવી આખા રાજનૈતિક સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે। જો કે આ વાતને લઈને જેલની પહેલા જેટલા પણ ઇન્ટરવ્યુ ચૈતર વસાવાએ આપ્યા છે, જેટલી પણ વખત વાતચીત કરવામાં આવી છે, મીડિયાના મિત્રો તેમને સવાલ પૂછતા હોય છે ત્યારે ચૈતર વસાવા અવારનવાર આ વાતને નકારતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના વિસ્તારના એક રોડ નથી બનાવી શકતી, એ પાર્ટીમાં જઈને હું શું કરું, એવા પણ ક્યાંક તેમના દ્વારા વાત કરવામાં આવતી હોય છે। આપણે જોતા આવ્યા છે કે ચૈતર વસાવાના સમર્થનમાં અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ ઘણી બધી એવી સભાઓ કરી છે। ડેડિયાપાડામાં કરવામાં આવી હતી, રાજપીપળામાં કરવામાં આવી હતી, ઘણા બધા આદિવાસી લોકો છે, લોકો ભેગા થતા હોય છે, કલેક્ટર કચેરીએ જઈને ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપતા હોય છે। પણ હવે આજે એ જ દિવસ છે કે ચૈતર વસાવાના જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવવાની છે। જોવાનું ખરેખર એ પણ રહેશે કે ચૈતર વસાવા કેસને લઈને હવે આખી શું અપડેટ સામે આવે છે, કારણ કે આની પહેલા પણ આપણે જોયું હતું કે તેમના પત્ની છે અને બીજા લોકો છે એ લોકોના કેસને પણ ક્યાંક જે આખો કેસ ચર્ચામાં આવ્યો હતો ને એ બાદ આપણે જોયું હતું કે તેમના જામીન છે તે મંજૂર થયા હતા। પણ હવે ચૈતર વસાવાના જામીન અરજી ઉપર આજે સુનાવણી થવાની છે અને બીજા જે લોકો તેમની સાથે જેલની અંદર બંધ છે તે લોકોને પણ આજના દિવસે જામીન મળે છે કે કેમ, એ પણ એક મુખ્ય સવાલ છે। બીજી તરફ વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટી છે એ પણ ક્યાંક હવે આગામી સમયમાં ચૈતર વસાવાના સમર્થનમાં મોટા કાર્યક્રમો કરી શકે છે એવી પણ શક્યતાઓ છે। જોવાનું એ જ રહેશે કે આજના દિવસે હવે ચૈતર વસાવા કેસને લઈને શું અપડેટ સામે આવે છે। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।